જોહાર મિત્રો, જય આદિવાસી। આજે તમે જોઈ રહ્યા છો કે વાતાવરણ દિવસે ને દિવસે ખરાબ થતું ચાલ્યું જઈ રહ્યું છે। આપણા ગામડાની અંદર પણ આજે એવી ફેક્ટરીઓ નખાવા માંડી છે કે આપણા વિસ્તાર પણ બગડવા જઈ રહ્યા છે, આપણા નદી નાળા પણ બગડવા જઈ રહ્યા છે। આજ સુધી જોવા જઈએ તો આપણા ગામડાની અંદર હરેક જગ્યાએ સ્વચ્છ અને સુંદર એવી જગ્યાઓ છે, પણ આ જ જગ્યા ટૂંક સમયની અંદર એક શહેરી વિસ્તારની જેમ ફેરવાઈ જશે જો આપણે આપણા ગામડાનું રક્ષણ નહીં કરશું તો। પણ એના માટે આપણે જ જાગવું પડશે। આજે તમે જોઈ લો કે આપણા જે નદી નાળાઓ છે એકદમ સ્વચ્છ છે, એની અંદર આપણા પશુ પક્ષીઓ અને આપણી સ્વચ્છ ખેતીઓ થાય છે, જેના લીધે હજુ પણ આપણા ગામડાના લોકોનું સ્વાસ્થ્ય સુંદર અને સારું છે। એને બગડતા વાર નહીં લાગશે જો આપણા વિસ્તારની અંદર આ કેમિકલયુક્ત ફેક્ટરીઓ હવા બગાડે છે, પાણી બગાડે છે, જમીન બગાડે છે। જો એવી કંપનીઓને આપણા ગામડામાં આપણે અટકાવશું નહીં તો આપણું ગામડું પણ બગડતા વાર નહીં લાગે અને આપણી આવનારી જે પેઢીઓ છે એને પણ વધારે સમય સુધી આપણે સારી રીતે જાળવી શકીશું નહીં। માટે આપણા જે ગામડાનું જળ જંગલ જમીન આ સુંદર વાતાવરણ છે એને બચાવવા માટે આપણે જ પ્રયત્નો કરવા પડશે। અત્યારે વાત કરીએ હાલની તો ગણદેવા ગામ છે, એ ગણદેવા ગામ એક પ્રદૂષણ મુક્ત ગામ છે। તમે કદાચ કશે કોઈ બહારના વિસ્તારો કે કોઈ મોટા અધિકારીઓને બી પૂછી શકો કે ગણદેવા ગામ એક પ્રદૂષણ મુક્ત ગામ છે અને એનો સર્વે થઈને એને નામ આપવામાં આવેલું છે। ત્યારે આપણા ગામડાની અંદર જો ભવિષ્યમાં કોઈ પાણી બગાડે, કોઈ હવા બગાડે, જમીન બગાડે એવી કંપનીઓ આવશે તો આપણે એના માટે લડત લડવું પડશે। કારણ કે ગ્રામ્ય વિસ્તાર રહેઠાણ વિસ્તારની અંદર કોઈને પરમિશન આપવામાં આવતું નથી। માટે આટલા હદ સુધી આજે બધા ગામડાઓ બગડવા માંડ્યા છે। તમને એવું થતું હશે કે આપણા ગામડાની અંદર જો કદાચ કંપનીઓ આવશે તો આપણને રોજગારી મળશે। સાહેબ, કંઈ મળે નહીં। આ લોકો ગામડાની અંદર કંપનીઓ એટલા માટે નાખે છે કે અહીંયા આપણને મજૂરી મફત મળે છે, પાણી મફત મળે છે, બીજા ટેક્સો ઓછા ભરવાના હોય છે, એટલા માટે આ કંપનીઓ નાખવામાં આવે છે। અને એની અંદર જે લોકો કંપનીને પાસ કરાવે છે, આ ગ્રામ્ય વિસ્તાર છે, એ લોકોને ખબર છે કે રહેઠાણ ઇલાકો છે, હોવા છતાં પોતાના ખિસ્સા ભરવા માટે આની પરવાનગી આપવામાં આવે છે। પણ રેસિડેન્શિયલ એરિયા, ઇન્ડસ્ટ્રીયલ એરિયા અલગ હોય છે। તો એની અંદર ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોય છે ત્યાં જો કોઈ કંપની નાખવામાં આવે તો એનો ટેક્સ વધારો ભરવામાં આવે છે। માટે આ લોકો રહેઠાણ વિસ્તાર જે આપણા ગ્રામ્ય વિસ્તાર છે, સ્વચ્છ સુંદર ગ્રામ્ય વિસ્તાર, એવા વિસ્તારમાં આ લોકો કંપની નાખવાનું કામ કરે છે, જેથી કરી બધું જ સસ્તું મળી રહે છે। મજૂરીથી લઈ બધું જ જે પણ એ લોકોને જોઈતું હોય ટેક્સ બી બધું જ સસ્તું ગામમાં મળે છે। માટે આપણા ગામડાને જો સ્વચ્છ અને સુંદર રાખવું હોય તો આવનારા ભવિષ્ય કોઈ પણ સમયમાં કોઈ પણ કંપની જે હવા પાણી પ્રદૂષણ કરે એવી નાખવા દેવામાં આવશે નહીં। અને પેશા એક કાનૂન આપણા ગણદેવા અનુસૂચિત 5માં આવે છે ત્યારે આપણા વિસ્તારની અંદર ગામ લોકોના ઠરાવ સિવાય કોઈ પણ ઠરાવ પાસ કરવામાં આવતો નથી। જો કદાચ ભવિષ્યમાં એવા કોઈ ઠરાવો થશે તો ગામના અગ્રણી લોકો પાસે એનો જવાબ માંગવામાં આવશે અને પેશા એક્ટની અંદર ગામ સભા કરવા વગર કેવી રીતે ઠરાવો પાસ કર્યા છે એનો પણ જવાબ માંગવામાં આવશે। તો તમામ લોકોને હું જણાવવા માગું છું કે ગામ આપણું સારું રાખવા માટે ક્યારે પણ જો કદાચ પ્રદૂષણકારી કોઈ કંપની, કોઈ કારખાનું આવે તો એને અટકાવવામાં આવશે। જોહાર, જય આદિવાસી।